સૌને નમસ્કાર. વડનગર એ માત્ર શહેર નથી, પરંતુ સદીઓ જૂની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રતીક છે. અહીંયા શિલ્પ સ્થાપત્યથી પ્રચુર માત્રામાં આવેલ કીર્તિ તોરણ જેમ્સ ફર્ગ્યુસને પણ આ કીર્તિ તોરણના શિલ્પ સ્થાપત્યના વખાણ કરતા પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગુજરાતની શિલ્પકળા કેવી સુંદર અને અદ્ભુત હતી એનો પુરાવો વડનગરમાં આવેલ કીર્તિ તોરણ પરથી મળી શકે છે. પ્રચુર માત્રામાં શિલ્પ સ્થાપત્ય જોવા એ એક લ્હાવો છે. અહીં આવેલ હાટકેશ્વર દેવાલય, જેની દિવાલો પરના શિલ્પો રામાયણ, મહાભારત તેમજ દેવદેવીઓથી પ્રચુર માત્રામાં એવા કોતરેલા છે કે જાણે થોડા દિવસ પહેલાં જ એ બનાવ્યા હોય. વડનગરમાં હાથીવાળું દેરાસર, જે હાથીઓના શિલ્પ સ્થાપત્ય સાથે સાથે સંગેમરમરથી જગી રહેલ દેરાસર પણ એક દર્શનીય સ્થળ છે. અહીંયા કુમારપાળે બંધાવેલા 6 દરવાજાઓ અને એ દરવાજાઓ પર આવેલ શિલ્પ સ્થાપત્ય વડનગરની ભવ્યતા અને મહાનતાના દર્શન કરાવે છે. યુ.એસ. સંઘે જેની નોંધ પોતાના પુસ્તકમાં કરી છે એવા બૌદ્ધ મઠના અવશેષો મળી આવ્યા છે અને આ બૌદ્ધ મઠ એ વડનગરની વિરાસત 2200 વર્ષ પહેલાં પણ અહીંયા બૌદ્ધ શિક્ષણ મઠ હતા એની સાક્ષી પૂરે છે. એ પણ એક જોવાલાયક અને સંશોધન સ્થળ છે. શર્મિષ્ઠા તળાવ મધ્યયુગીન વિશાળતા, તીર્થ અને તળાવોથી ઘેરાયેલા વડનગરની સાક્ષી આપતું પ્રસિદ્ધ તળાવ આજે રાત્રે ઉજવાતો ઉત્સવ એની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. અહીંયા જોઈએ તો ગૌરીકુંડ આવેલો છે, જેના શિલ્પો આજે પણ હુબહુ આકર્ષક અને શિલ્પસભર જોવા મળે છે. જળ સ્થાપત્યમાં વડનગરમાં લાટેરી વાવ, પંચમ મહેતાની વાવ એ વડનગરના જળ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત અહીંયા અમથેર માતા મંદિર સમૂહ પણ આવેલો છે. વડનગરની કાષ્ઠકલા, શિલ્પકલા એટલી અદ્ભુત, રૂપાળી અને મનોહર છે કે જાણે જોયા જ કરીએ તો આપ પણ આ એક વિરાસત ધરાવતા શહેરના દર્શન કરો એવી અભ્યર્થના